નમસ્કાર, વેલકમ દર્શક મિત્રો. જીએસ ટીવીની રવિવારની રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે. મિત્રો, તમને અને અમને જોડતી જો કોઈ મજબૂત કડી હોય તો ઘટનાનું વજૂદ અને રેલેવન્સ હોય છે. મિત્રો, અમે એવા વિષયને લઈને આવીએ છીએ કે જે તમને સ્પર્શે છે. ઇટ ઇઝ નોટ વી એન્ડ યુ, ઇટ ઇઝ અસ. અને જ્યારે અસ બને છે ત્યારે કંઈક નવો નિષ્કર્ષ આવે છે. મિત્રો, છેલ્લા અઠવાડિયાની એક સૌથી ચોંકાવનારી ઘટના છે. કેનેડામાં 3 યુનિવર્સિટીઓએ રાતોરાત શટર પાડી દઈને 2000 ભારતીય વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ કરી દીધું છે. ભારતીય વિદ્યાર્થીઓના સપનાના વાવેતર પર દુઃસ્વપ્નએ ભેલાણ કર્યું છે. દોસ્તો, આવી રીતે અચાનક આવી ઘટના બનવી એ માત્ર 2000 વિદ્યાર્થીઓના ભાવિ અને કેરિયર ઉપર જ નહીં, એમના કુટુંબ સાથે પણ એક આર્થિક અને માનસિક ડિપ્રેશનમાં આવી જાય એ પ્રકારની ઘટના છે. કારણ કે જોવા જાઓ તો 2 વર્ષમાં રહેવાનો અને ફીનો ખર્ચો એક વર્ષનો એવરેજ 20 લાખ તરીકે ગણો તો 40 લાખ રૂપિયા. 2000 વિદ્યાર્થીઓના 40 લાખ એટલે 800 કરોડ રૂપિયા થયા. 800 કરોડને પણ મૂકો બાજુ ઉપર. આવનારા 2 વર્ષ અને સપનાઓ અને લોન લીધી હોય એના હપ્તાઓ શરૂ થશે, હજી આવકના તો ઠેકાણા નથી. એવા સમયે પરિસ્થિતિ શું થાય? તો આવું કેમ બને છે? આવું બનતા કેવી રીતે અટકાવી શકાય? શું ધ્યાન રાખવું જોઈએ અને આમાંથી કેવી રીતે એમને બહાર કાઢી શકાય? આ તમામ બહુ જ ડિટેલ સવાલો સાથે આજે આપણી સાથે બહુ જ સિદ્ધસ્થ આ ક્ષેત્રના નિષ્ણાતોની પેનલ અહીંયા ઉપસ્થિત છે. આપણી સાથે છે ગેટવે ઇમિગ્રેશનના ડિરેક્ટર તરંગ પટેલ કે જે આ ક્ષેત્રમાં વર્ષોથી કાર્ય કરે છે. આપણી સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન આરપી પટેલ છે કે જેઓ વિદેશમાં કોઈ પણ મૂંઝવણ અનુભવતા કે ફસાયેલા વિદ્યાર્થીઓને મદદ કરવાની સાથે એને ગાઈડ કરે છે. 24 કલાક ઉપલબ્ધ છે. આપણી સાથે છે જનક ખાંડવાલા જે સિલ્વર રોક યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ છે. અને આજની ખાસ વાત એ છે દોસ્તો કે 2 દિવસ મુંબઈમાં એકેડેમિક કાઉન્સિલની મિટિંગમાં હતા. 6:30ની મુંબઈથી ફ્લાઇટ હતી. 8 વાગે અમદાવાદ ઉતરી અને સીધા આ કાર્યક્રમ શરૂ થવાની 1 મિનિટ પહેલા એરપોર્ટથી સીધા અહીંયા આવ્યા છે. અને આપણી સાથે છે ડોક્ટર સુભાષ બ્રહ્મભટ્ટ, એચકે આર્ટ્સ કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ અને શ્રેયાર્થ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને શિક્ષણવિદ. આ તમામ મહાનુભાવોનું આજના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. જનકભાઈ, સ્પેશિયલ થેન્ક્સ ટુ યુ અગેન. તરંગભાઈ, સવાલ આપનાથી શરૂ કરીશું. દર્શક મિત્રોને ખાસ કેનેડાની આ જે ઘટના છે એ શું છે, કેટલી ગંભીર છે અને એની ડિટેલ્સ. પાકું. આ ઘટના એકચ્યુઅલી જે શરૂ થઈ હતી એ 2020ના અંતમાં શરૂ થઈ, જ્યારે 4-5 વિદ્યાર્થીઓએ એક નાની એવી કમ્પ્લેન રજીસ્ટર કરી જે તે લોકલ બોડીમાં કે અમને પ્રોપર ભણવામાં નથી આવી રહ્યું, અમને પ્રોપર ફેસિલિટી નથી મળી રહી. એ બાબતને ધ્યાનમાં લઈને ત્યાંની લોકલ બોડીઝે ઇન્વેસ્ટિગેશનની શરૂઆત કરી અને વિધિન શોર્ટ ટાઈમ ઓફ 1 મંથ એ લોકોએ લગભગ 10 કોલેજોને ત્યાં આગળ સસ્પેન્ડ કરી દીધી કે એ લોકો નવા સ્ટુડન્ટ એટલીસ્ટ પહેલા ના બોલાવી શકે. પછી ઇન્વેસ્ટિગેશનમાં જેમ જેમ આગળ વધતા ગયા એ પ્રમાણે એના અનુરૂપ એ લોકોએ પગલાં લીધા. તો જે શરૂઆત થઈ એમાં 10 કોલેજો હતી. તો એના માત્ર એવું નહીં કે જે સ્ટુડન્ટ ત્યાં ઓલરેડી પહોંચી ગયા છે એને જ અસર થઈ, પણ એવા ઘણા બધા બીજા સ્ટુડન્ટ્સ છે જે તમારી પાસે જે આંકડા છે એના સિવાય પણ બીજા સ્ટુડન્ટ્સ છે કે જે લોકોએ વિઝા એપ્લિકેશન કરી પણ કોલેજ સસ્પેન્ડ થઈ ગઈ એટલે એનો વિઝા ગ્રાન્ટ ના થાય. એટલે એને ફીસ ભરી દીધી હોય, વિઝા આવ્યો નહીં, એ ટ્રાવેલ ના કરી શકે એટલે એ પણ અટકી ગયા. આવું એક આખું પરિસ્થિતિ ઊભી થઈ. પછી એની અંદર ડેવલપમેન્ટ આગળ એવું થયું કે એના ઉપર જ્યારે સસ્પેન્શન આવી ગયું તો બાકીની કોલેજીસ જે લોકો આવી કોઈ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ નહોતા એ લોકો લીગલ બોડીઝ પાસે ગયા, કોર્ટ પાસે ગયા. કોર્ટે એના ઉપર આગળ પગલાં લીધા અને મિડ 21માં ફરીવાર એ લોકોને જે કોલેજીસ એમાં ઇન્વોલ્વ નથી એ લોકોએ છૂટ આપી કે એ લોકો સ્ટુડન્ટ્સ રિક્રુટ કરી શકે છે. અને બાકી જે આ 3 કોલેજીસ જેમાં આશરે 2000 વિદ્યાર્થીઓ મૂંઝવણમાં આવી ગયા છે કે હવે એમના ભવિષ્યનું આગળ શું થશે અને અત્યારે જે હાલાકી ભોગવી રહ્યા છે એ ઇન્ફોર્મેશન એકચ્યુઅલી એમની પાસે આવવાની શરૂ થઈ ગઈ હતી 1 વર્ષ પહેલા. તો એમણે જે બનતા પ્રયત્નો કર્યા છે, ત્યાં લોકલ બોડીઝને પણ કોન્ટેક્ટ કર્યો છે, બીજી અલગ અલગ બોડીઝને પણ કોન્ટેક્ટ કર્યો, પણ હજુ પૂરેપૂરું એમનું સમાધાન થયું નથી. અને આશરે
અને અત્યારે લેટેસ્ટ ડેવલપમેન્ટ એવું છે, જાન્યુઆરી 2022માં આ 3 કોલેજો છે એમના ક્રેડિટ પ્રોટેક્શન ફાઇલ કર્યું છે. ક્રેડિટ પ્રોટેક્શન એક લીગલ ટર્મ છે જેમાં એ પ્રાઇવેટ કોલેજ છે, પ્રાઇવેટ આઈડેન્ટિટી છે, કંપની છે, એટલે એમની પાસે જે લીગલ રાઇટ્સ હોય બેંક કરપ્શનથી બચવા માટેના રસ્તા અથવા આ બધી વસ્તુઓની જવાબદારીમાંથી ભાગવાનો પ્રયત્ન એ લોકો કરી રહ્યા છે અને એની સામે સ્ટુડન્ટ્સના પ્રોટેસ્ટ ચાલુ થયા છે અને આશરે 650 સ્ટુડન્ટની રિફંડ એપ્લિકેશન અટકેલી છે. હવે આ પરિસ્થિતિમાં કેનેડિયન ગવર્મેન્ટ આગળ આવીને શું કરે છે આ પર્ટિક્યુલર બાબત માટે, આ થવાથી એ લોકોએ ઘણા બધા એક્શન ઓલરેડી લઈ ચૂક્યા છે, જે જૂન અને જુલાઈની અંદર એ લોકોએ પોલિસીઝની અંદર ફર્ધર ચેન્જીસ કર્યા કે જે પ્રાઇવેટ કોલેજીસ છે એનું ઇન્સ્પેક્શનની ફ્રીક્વન્સી વધારી દીધી, પ્લસ એમને એક લિમિટેશન આપી દેવામાં આવી. પહેલા એવું હતું કે એ લોકો જેટલા ઈચ્છે એટલા સ્ટુડન્ટ રિક્રુટ કરી શકે, હવે એ લોકો એવી સિસ્ટમ ડેવલપ કરી રહ્યા છે કે લિમિટેડ સ્ટુડન્ટ જ રિક્રુટ કરી શકે. એમની પાસે જે ફેસિલિટી હોય, ટીચિંગ ફેસિલિટી હોય, કેમ્પસ ફેસિલિટી હોય, જે પ્રમાણેના કોર્સીસ રન કરતા હોય એ પ્રમાણે લિમિટેડ સ્ટુડન્ટ્સને જ એ લોકો કરી શકે રિક્રુટ અને પ્લસ એ મોનિટરિંગ પ્રોપર થાય. અત્યારે આ પરિસ્થિતિ છે. આરપી પટેલ સાહેબ, કોઈ પણ આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે પછીના લીગલ ઓપ્શન્સ કે આમાંથી શું કરવું એ તો લાંબી પ્રક્રિયા છે અને એ પછી શરૂ થશે, પરંતુ સૌથી પહેલા તો પેલી લાઈન છે કે કોઈ સહારા મઝદાર મેં મિલે અપના સહારા હૈ. આપની સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આવા સંજોગોમાં જેમ ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ, રેડક્રોસના ડોક્ટર્સ કોઈ પણ નેચરલ ડિઝાસ્ટર વખતે સૌથી પહેલા કોઈ પણ કન્ટ્રીમાંથી કોઈ પણ કન્ટ્રીમાં પહોંચી જઈને સીધું એને રેસ્ક્યુનું કામ કરે છે. આપની સંસ્થા એની સાથે જોડાયેલી છે. સૌથી પહેલો સવાલ એ જ આવે કે અત્યારે આ વિદ્યાર્થીઓ જે ફસાયા છે ને જે ટેન્શનમાં છે વિદ્યાર્થીઓ અને અહીંયા એમનું કુટુંબ, આ સ્થિતિમાં આપનો તાત્કાલિક ઇમિડિયેટ એક્શન પ્લાન શું છે અને ભૂતકાળમાં આપની સંસ્થાએ આ પ્રકારના જે કાર્યો કર્યા છે કે કરવાના છો એની થોડી વિગતો આપશો. દક્ષેશભાઈ, બહુ સરસ વાત એ છે કે અત્યારના સંજોગોમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સૌથી પહેલાં તો એના શું એક્શન લેવા જોઈએ ન લેવા જોઈએ એ બાબતની વાત પછી કરીએ, પરંતુ જે પરિસ્થિતિ પેદા થઈ છે એના કારણે સમાજમાં અને જેના વિદ્યાર્થીઓ આ કોલેજમાં રખડી પડ્યા છે એના વાલીઓ, એમના મનમાં જે મૂંઝવતો પ્રશ્ન છે કે હવે શું થશે, તો હું આ બધા જ વાલીઓને આપના ટીવીના માધ્યમથી એક વાત ક્લેરિટી સાથે કહું છું કે આમાં બહુ ડરી જવાની કે ગભરાઈ જવાની વાલીઓએ જરૂર નથી. યાદ રાખજો કે વિશ્વ ઉમિયા ધામ અમદાવાદ આ સંજોગોમાં આપની પડખે છે, આપની સાથે છે અને આપના કોઈ પણ પ્રશ્નના માટે કંઈ પણ કાર્ય કરવા માટે આ સંસ્થા તૈયાર છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની અમારી જે કેનેડાની ટીમ છે કે જે ટીમ આજે ત્યાં કાર્યરત છે એમની સાથે પણ અમારી વાતચીત થઈ છે કે જે 3 કોલેજો પર્ટિક્યુલરલી એમ કોલેજ, સીડી કોલેજ અને CCSQ કોલેજમાં જે ગુજરાતના જે વિદ્યાર્થીઓનો જે પ્રશ્નો થયા છે એ તમામ વિદ્યાર્થીઓને કેવી રીતે મદદરૂપ થઈ શકાય એના માટે પણ અમારી ટીમ અત્યારે કાર્ય કરી રહી છે. જે કોઈ વિદ્યાર્થીને વાલીઓને કંઈ પણ આ બાબતનો પ્રશ્ન હોય તો ચોક્કસ વિશ્વ ઉમિયા ધામ અમદાવાદનો સંપર્ક કરશે. એને સંપૂર્ણ માહિતી એમના દીકરાની કોલેજની અને તેના લીગલ એક્શનની કમ્પ્લીટલી માહિતી વિશ્વ ઉમિયા ધામમાંથી મળી રહેશે, એની હું પહેલાં તો ખાતરી આપું છું. આખી જે ઘટના છે કે એમાં પર્ટિક્યુલરલી જે રાઇઝિંગ ફિનિક્સ જે ઇન્ટરનેશનલ જે ગ્રુપ છે એણે આખું આ કૌભાંડ કર્યું છે એમ કહી શકાય. કેનેડામાં 3 પ્રકારની કોલેજો છે. એક પબ્લિક કોલેજ છે, સેમી પબ્લિક છે અને પ્રાઇવેટ છે. પબ્લિક કોલેજની અંદર ટોટલી જે એનું ફંડિંગ અને એનું જે એડમિનિસ્ટ્રેશન છે એ ટોટલી સરકાર કરે છે. સેમી ગવર્મેન્ટ જે છે એની અંદરનું ફંડિંગ અને એનું સંચાલન જે છે એ પ્રાઇવેટ અને ગવર્મેન્ટ બંને સાથે મળીને કરે છે. જ્યારે પ્રાઇવેટની અંદર માત્ર ને માત્ર એ પ્રાઇવેટ કંપની જેનું ફંડિંગ પણ કરે છે અને સંચાલન કરે છે. એકચ્યુઅલી ત્યાં આગળ જે ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ જે છે એનું જે તમને કન્ફર્મેશન રેકોગ્નાઇઝેશન મળ્યું હોય એવી જ કોલેજમાં એડમિશન લેવું જોઈએ. આ 3 કોલેજોએ આ DILનું રજિસ્ટ્રેશન રેકોગ્નાઇઝેશન મળેલું હતું, પરંતુ કંપનીના કેટલાક ગોટાળાના કારણે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે દરેક વાલીઓને એ જાણવામાં રસ છે કે હવે શું થશે. આના અનુસંધાનમાં ત્યાંની જે કોર્ટે છે એ કોર્ટે રિચર એડવાઇઝરી ગ્રુપને એક મોનિટર તરીકેની જવાબદારી આપી છે
અને આ ગ્રુપે ઓલરેડી એની પ્રોસેસ ચાલુ કરી દીધી છે. 11મી ફેબ્રુઆરી એની લાસ્ટ ડેટ હતી એના બિડિંગ માટેની. 18મી સુધીમાં એના લેટેસ્ટ જે હાઈએસ્ટ બિડર હશે એ પણ ફાઇનલ થઈ જશે અને 28મી ફેબ્રુઆરીએ કોર્ટ એ વસ્તુનો પણ ડિસિઝન આપી દેશે કે જે કોઈ વિદ્યાર્થીઓ છે એને કેવી રીતે એમના ભરેલા ફીના નાણાં પરત મળશે. સાથે સાથે એ પણ સૂચના અપાઈ ગયેલી છે કે ફેબ્રુઆરી એન્ડ સુધીમાં જે વિદ્યાર્થીઓના કોર્સિસની લિમિટ પૂરી થાય છે એમને આ જ કોલેજની અંદર એની ટોટલી ડિગ્રી પૂરી થશે અને એમને ડિગ્રી સર્ટિફિકેટ ત્યાંથી જ મળવાનું છે. ફેબ્રુઆરી પછી જેના કોર્સિસ બાકી રહે છે એમના માટેની ગાઈડલાઇન્સ આ 28મી ફેબ્રુઆરીએ ઓલમોસ્ટ ક્લિયર થઈ જશે. અત્યારે દક્ષેશભાઈ, વિશ્વવિદ્યાધામ કેનેડાની અમારી જે ટીમ છે એ ટીમ જે કામ કરી રહી છે કે ગુજરાતમાંથી કે ઇન્ડિયામાંથી કોઈ પણ વ્યક્તિ કેનેડાની અંદર અભ્યાસ માટે જાય અને જો એને કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય, ચાહે મદદની જરૂર એવી હોય કે એને એરપોર્ટ ઉપર કોઈ લેવા આવે અથવા એની રહેવાની જમવાની કોઈ વ્યવસ્થા કરી આપે અથવા તો કોલેજની અંદર એને અજુગતું લાગતું હોય તો કોલેજમાં એને સાથે આવે, કોઈ કારણસર બીમાર થાય તો એવા સંજોગોમાં એને ટેક કેર કરે, આ બધી જ વ્યવસ્થા વિશ્વવિદ્યાધામ કેનેડાની અમારી ટીમે અત્યારે ગોઠવેલી છે. અમે લગભગ 213 સ્ટુડન્ટનું અહીંથી લિસ્ટ મોકલેલું અમારી ટીમને. એમાંથી 164 સ્ટુડન્ટને આ ટીમે એમને કોઈના કોઈ રીતે સપોર્ટ કર્યો છે અને મદદ કરી છે. આજે પણ આ ગ્રુપ આ જે પ્રશ્ન બન્યો છે એની સાથેના લાઇનઅપમાં છે. એટલે એક એશ્યોરન્સ સાથે કે અમારી સંસ્થા જે કામ કરે છે એના માટેના કોઈ વાડા નથી. પાટીદાર ઓર્ગેનાઇઝેશન તરીકે વિશ્વવિદ્યાધામ એ પાટીદારોની વૈશ્વિક સંસ્થા છે, પરંતુ અહીંયા જે 100 વીઘા જમીનમાં 1000 કરોડના ખર્ચે જે કામ થઈ રહ્યું છે કે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું 504 ફૂટનું મંદિરનું નિર્માણ અમે એટલા માટે કરી રહ્યા છીએ કે એક ગ્લોબલ આસ્થાનું કેન્દ્ર ઊભું થાય અને ગ્લોબલ આસ્થાના કેન્દ્ર ઉપર એન્ટાયર સમાજના વ્યક્તિઓ જોડાય અને એ જોડાઈને એકબીજાને મદદરૂપ થાય એક કોન્સેપ્ટ સાથે આજ વિશ્વવિદ્યાધામમાં સ્કિલ યુનિવર્સિટી, એમ્પ્લોયમેન્ટ, હોસ્પિટલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આ બધી જ પ્રવૃત્તિઓ દેટ મીન્સ એક સોશિયલ એમ્પાવરમેન્ટ હબનું નિર્માણ કરીએ છીએ. ત્યારે એ સંજોગોની અંદર આ સંસ્થા દરેક ક્ષેત્રમાં બધાને મદદ થાય એ માટેનું કામ કરે છે. એટલે સમાજના ઘણા અમુક જે સમાજ છે એ પર્ટિક્યુલરલી પોતાના સમાજ માટે જે કામ કરે છે એ સમાજને મારી વિનંતી છે કે બહુ વસુદેવ કુટુંબકમની ભાવના સાથે આપણે જ્યારે વિદેશની અંદર કામ કરતા હોઈએ ત્યારે આપણા બધા જ ભાઈ બહેનોને આપણે મદદરૂપ થઈએ એવી એક લાગણી બધા સમાજો કરે એવી મારી ચોક્કસ આ તબક્કે અપીલ છે. એટલે બહુ સારી વાત કરી આપણે વસુદેવ કુટુંબકમની. એટલે આ પાટીદાર સંસ્થા છે ઉમિયા વિશ્વ ઉમિયાધામ, પરંતુ ત્યાં ફસાયેલા કે જરૂરિયાતવાળા કોઈ પણ કમ્યુનિટીના ભારતીય વિદ્યાર્થી માટે એ અવેલેબલ છે. ચોક્કસ. અને એમના પેરેન્ટ્સ સાથે પણ આપ લોકો ટચમાં હશો. ધીસ ઇઝ ગુડ. એટલે બહુ અગત્યની વાત એ છે કે અત્યારે જુદી જુદી જ્ઞાતિઓના વાડા અને સમૂહ અને એક પ્રકારની સંસ્થાઓના અલગ અલગ કાર્યક્રમો થાય છે, પરંતુ જ્યારે તકલીફ આવે ત્યારે માત્ર એક જ સંસ્થા હોઈ શકે અને ભારતીય સંસ્થા હોઈ શકે. પાટીદાર કે કોઈ અન્ય એ ખાલી એક નામ છે, અધરવાઇઝ જ્યાં સુધી સંપૂર્ણ ભારતીયતાથી એ વણાયેલી ના હોય ત્યાં સુધી અધૂરી છે. એ આજનો મેસેજ છે. જનકભાઈ, એક એકેડેમિશિયન તરીકે, એક પેરેન્ટ તરીકે અને વિદ્યાર્થીઓને તો બહુ નજીકથી જોયા છે, કેનેડામાં જે સ્થિતિનું નિર્માણ થયું છે અત્યારે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સૌપ્રથમ તો હું વાત કરીશ કે ભાઈ આ જે તમે કીધું કે ભાઈ 3 કોલેજ કે 5 કોલેજ કે આટલી કોલેજને તમને કહું કે એ લોકો ડિસ્ક્વોલિફાય કરી દીધી છે. આ જ સ્થિતિનું નિર્માણ મારી દ્રષ્ટિએ કંઈ બહુ મોટી વસ્તુ નથી, કારણ કે લેભાગુ સંસ્થાઓ ભારતમાં બી ઘણી બધી હોય છે. ત્યાં ભારત સરકારે એની પર પગલાં લેવા પડે છે. તમને કોઈ કડક પગલાં લઈ, ધારો કે અહીંયાની ભારત સરકારની ઓથોરિટી છે, AICTE છે, UGC છે, એ લોકો પણ એની પર પગલાં લઈ અને એમની સીટો ઓછી કરી નાખે છે અથવા તો જે તે વર્ષ માટેનું ઇન્ટેક બંધ કરે છે. તમને કહું તે રીતે દરેક દેશોની અંદર તેમનું ક્વોલિટીનું જે કંઈ બી નિરીક્ષણ કરતી સંસ્થા હોય એમના ધ્યાને અમુક ફરિયાદ આવી હોય તો આ વસ્તુ લે. અને વિદ્યાર્થીઓ માટે મને એવું લાગે છે કે કોઈ પણ જાતની તકલીફ કરવાની ઇસ્યુ એટલા માટે નથી કે આ જવાબદારી ત્યાંની સરકારની છે. આરપી પટેલ સાહેબે બહુ ખૂબ સુંદર વાત કરી કે વિશ્વ ઉમિયાધામ તરફથી દરેક છોકરાનો પર્સનલી કોન્ટેક્ટ કરવામાં આવ્યો છે અને એમને જે કંઈ તકલીફો પડી એની અંદર કઈ રીતે સર્વાઈવ થઈ શકે. પરંતુ આમાં ગભરાવાની જરૂર એટલા માટે મને નથી લાગતી કે
આ બધો ઇસ્યુ ત્યાંની સરકારનો વધારે છે, આપણો ઓછો છે. હા, તો આપણા વિદ્યાર્થીઓમાં ઇન્વોલ્વ છે એટલે આપણને એવું લાગે કે ભાઈ આટલા કરોડ રૂપિયા આટલા છોકરાઓનું ભાવિ શું. પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સરકાર ક્યારેક કોઈ કડક પગલાં લેતી હોય કોઈ સંસ્થા સાથે, સંસ્થાની સામે, ત્યારે એમને જરૂર પડી હોય કારણ કે એમની પર ફરિયાદ આવી હોય એમ. અહીંયા ઇન્ડિયામાં બી તમને કોઈ ઘણી બધી વખત એવી જરૂરિયાત ઊભી થાય છે. બીજો એક મુદ્દો મારે કહેવો અહીંયા ખાસ આપના માધ્યમથી જરૂરી છે કે કોલેજ અને યુનિવર્સિટી એઝ પર એઝ કન્સર્ન ઇન કેનેડા, હું ખાસ ધ્યાન દોરવા માંગુ છું કે જે લોકોને કેનેડા ભણવાના અર્થે જવું છે, જો કોઈ બીજા ઉદ્દેશથી આપ જતા હોય તો અલગ વસ્તુ છે, પણ જો ભણવાના ઉદ્દેશથી આપ જતા હોય તો કોલેજની જગ્યાએ યુનિવર્સિટીમાં એડમિશન લેવાનો આગ્રહ ખૂબ રાખો. કારણ કે જે ત્યાંની કોલેજ છે દેટ ઇઝ એફિલિએટેડ ટુ સમ અધર યુનિવર્સિટી, એટલે એ લોકો જે કંઈ પણ આપે છે એ તમને ડિપ્લોમા લેવલનું આપશે, તમને કોઈ સર્ટિફિકેશન. જ્યારે તમારે ખરેખર માસ્ટર્સ કરવું હોય અને યુનિવર્સિટી ડિગ્રી જોઈતી હોય તો મારો ખાસ આગ્રહ છે જીએસટીના માધ્યમથી તમામ દર્શક મિત્રોને હું કહેવા માંગુ છું કે કેનેડાની અંદર જો આપ શૈક્ષણિક કારકિર્દી બનાવવા માંગતા હોય અને સારું ભણવા ઈચ્છતા હોય, સારું શિક્ષણ ઈચ્છતા હોય કેનેડાની અંદર, તો કોઈ પણ યુનિવર્સિટીમાં એડમિશન લેવું. હવે એડમિશન આ યુનિવર્સિટી કેવી હોવી જોઈએ, એના ક્રાઇટેરિયા શું, તો એના માટે ભારત સરકારે AIU એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી નામની એક સંસ્થા બનાવેલી છે. એ સંસ્થાની અંદર આખી દુનિયાના, હું રિપીટ કરું છું, આખી દુનિયાના તમામ દેશોમાં આવેલી યુનિવર્સિટી કે જે માન્ય યુનિવર્સિટી છે એનું લિસ્ટ AIU-માંથી તમને મળી જશે, AIU-ની વેબસાઇટ ઉપરથી પણ મળી જશે. એટલે ખાસ કરીને દર્શક મિત્રો, જ્યારે પણ તમે કેનેડા નહીં આખી દુનિયામાં બીજા કોઈ પણ જગ્યાએ એડમિશન લેવા જતા હો ત્યારે AIU-ને તમે ફોલો કરો. ત્યાં માન્ય યુનિવર્સિટીનું લિસ્ટ આપેલું, કોલેજનું લિસ્ટ નહીં આપેલું હોય પણ માન્ય યુનિવર્સિટીનું લિસ્ટ આપેલું હશે. એ યુનિવર્સિટીના લિસ્ટને ફોલો કરો, તેથી એટલી તો તમને ખબર પડશે કે આ યુનિવર્સિટી માન્ય છે કે નહીં. પછી એનું મેરિટ શું છે અને ક્રાઇટેરિયા અલગ છે, એવું આપણે આગળ વાત કરીશું. પરંતુ માન્ય યુનિવર્સિટી છે કે નહીં એના માટે AIU-નો આગ્રહ ખાસ રાખવો જોઈએ. તરંગભાઈ કી એડ કરવા જનકભાઈની બાબતમાં એક વસ્તુ મારે એડ કરવી છે, જે એમને AIU નું કીધું ને એનાથી આગળ પણ છે. UGC એક ડેડિકેટેડ ઈમેલ આઈડી આપેલું છે કે જેમાં માત્ર યુનિવર્સિટીની કોઈ પર્ટિક્યુલર પ્રોગ્રામની વેલિડિટી ત્યાં ભણ્યા પછી ઇન્ડિયામાં કેટલી હોઈ શકે એ પણ વિદ્યાર્થીઓ જતા પહેલા ચેક કરી શકે છે. એ તમારે જે પણ યુનિવર્સિટીમાંથી ઓફર લેટર આવ્યો હોય એની કોપી અથવા એની ડિટેલ્સ એ જે તે ઈમેલ આઈડી ઉપર તમે મોકલીને ચેક કરી શકો છો કે ભાઈ આ યુનિવર્સિટીમાં ભણીને હું પાછો આવું છું ઇન્ડિયા, તો એમાં મને આગળ શું ફાયદા થઈ શકે કે શું નુકસાન થઈ. એ આપે બહુ સારી વાત કરી, પણ એ હજી સુધી એક એવરેજ પબ્લિક સુધી આ ઇન્ફોર્મેશન પહોંચાડવામાં આપણે નિષ્ફળ ગયા છીએ ગવર્મેન્ટ તરીકે. વન હેઝ ટુ એક્સેપ્ટ. સુભાષભાઈ, આટલા વર્ષ શિક્ષણ કાર્ય કર્યા પછી, રિસર્ચ કર્યા પછી તમને આ ઘટના માટે સૌથી વધારે જવાબદાર પરિબળ કયા લાગે છે? સેકન્ડ થિંગ કે બધા બહાર જ કેમ જવા માંગે છે? આટલા પૈસા ખર્ચીને તો ભારતમાં સારામાં સારી જગ્યાએ ભણી શકાય, અને જો એટલી નથી કે આટલો ઇન્ટેક થઈ શકે તો આપણે વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીઝ ઊભી કેમ નથી કરતા? જી દક્ષેશ, બહુ જ સારો સવાલ આપે કર્યો છે. આ મુદ્દો મહત્વનો આ છે કે વિદેશ જવાનો એક ક્રેઝ ઊભો થયો છે આપણે ત્યાં બ્રેઇન ડ્રેઇનની જે વાત છે ને એવી જ એક વાત અહીંયા પણ લાગુ પડે છે કે પોતાના પૂરતા ક્વોલિફિકેશન્સ ન હોય, અહીંયા અભ્યાસની સજ્જતા ન હોય, અને તેમ છતાં વિદેશની યુનિવર્સિટીઓમાં એડમિશન લીધા પછી ત્યાં જઈને સેટલ થઈ જવાનો એક આખો ઉપક્રમ અહીંયા આગળ ઊભો થઈ રહ્યો છે. એટલે આ બહુ જ મહત્વની બાબત એ છે કે ઇન્ડિયામાં તમે કેમ આટલી અસલામતી અનુભવો છો? તો એ અસલામતીને કારણે આપણે ત્યાં વિદ્યાર્થીઓમાં એક પ્રકારનો ક્રેઝ ઊભો થયો છે, અને એ ક્રેઝ એ આમાં સૌથી વધારે જવાબદાર છે કે યેન કેન પ્રકારે વિદેશમાં જવું, ત્યાં સેટલ થવું, ત્યાં ભણવાના નામે ઘૂસી જવું અને પછી ત્યાં રોકાઈ જવું. તમે હમણાં તાજેતરમાં જોયું હશે કે ઉત્તર ગુજરાતનો એક પરિવાર કેનેડામાં ગમે તે રીતે દાખલ થવાની પ્રયત્ન કરતા હતા અને કુટુંબના 4 સભ્યો બરફની વચ્ચે ફ્રીઝ થઈ ગયા. આ શું બતાવે છે? ઇલીગલ એન્ટ્રી લેવાનો એક પ્રયત્ન. હવે માનો કે તમારા યુવાન વિદ્યાર્થીઓને લીગલી ત્યાં કોઈ પણ દેશમાં જવું છે, તો એ માત્ર એટલું જ છે કે ત્યાંની કઈ યુનિવર્સિટી કે કઈ કોલેજ મને એડમિશન આપે છે, અને એ એડમિશન માટે અહીંયા વિઝા આપનારી સંસ્થા
એમાં એ વેલિડિટી ઊભી કરે છે કે નહીં, બસ એ એમનો એન્ટ્રી પોઈન્ટ છે એ દેશમાં દાખલ થવા માટેનો. આ જે ક્રેઝ છે ને એ ગજબનાક છે આપણી યુવા પેઢીમાં. બે કારણો જવાબદાર છે. એક તો અહીંયા શિક્ષણ લીધા પછી નોકરી મળશે કે નહીં, સેટલ થવાશે કે નહીં, અને પોતે જે કંઈ ભણે છે એના કેલિબર મુજબનું, એના બરોબરીનું મને સામે વળતર મળશે ખરું ભારતમાં. એને બદલે વિદેશમાં જવું, ત્યાં જે ડિગ્રી મળતી હોય એ ડિગ્રી લઈ લેવી અને ત્યાં રોકાઈ જવું, ત્યાં સેટલ થઈ જવું અને પછી કોઈ પણ પ્રકારનું કામ કરવાની તત્પરતા દાખવી. કેમ? કારણ કે તમારે વિદેશમાં રહો છો એવું એક ટેગ લાગી જાય ને, આ છે ને આપણે ત્યાં એક પ્રકારનો ક્રેઝ ઊભો થયો છે. અલબત્ત દેશનો વસ્તી વધારો, દેશના યુવાનોનું ફ્રસ્ટ્રેશન અને આટલા પૈસામાં ભારતમાં કોઈ પણ સારી યુનિવર્સિટીમાં એડમિશન મળે, પણ એ એડમિશન લીધા પછી એ બેંકની લોનથી ભણતો હોય ત્યારે એ લોન ભરપાઈ કરી શકવા જેટલી એને પ્રમાણમાં એટલી સક્ષમ જોબ મળશે કે કેમ? આની અનસર્ટેનિટીને કારણે વિદ્યાર્થીઓ વિદેશ જવાનો એક આખો ક્રેઝ ઊભો થઈ ગયો છે આપણે ત્યાં, અને મા બાપો પણ ગૌરવ અનુભવે છે. આપણે ત્યાં અહીંયા થોડાક પૈસા પાત્ર લોકો એ પોતાના બાળકોને વિદેશમાં સેટલ કરવા માટે આજકાલ એનો ક્રેઝ ખૂબ વધી ગયો છે, અને આ પરિબળ સૌથી વધારે જવાબદાર છે. સુભાષભાઈ, આ આપે જે વાત કરી એ તો એક ક્રેઝ અને એસ્કેપિઝમની વાત પણ એમાં તમે સારી રીતે વણી લીધી. એક મહત્વનો સવાલ એ છે કે એ લોકોને છોડો, પણ જે બહુ જ બ્રિલિયન્ટ છે, ટોપર્સ છે અને આઉટ ઓફ ધ બોક્સ પરફોર્મન્સ કરનારા છે, એ પણ એક પણ અહીંયા રહેવા માંગતા નથી. ધેટ ઇઝ અ મેટર ઓફ કન્સર્ન. કેમ? એનું કારણ છે દક્ષેશ સાહેબ, સવારે ઉઠીને સ્ટીયરિંગ હાથમાં લે ત્યારથી રસ્તા ઉપર કોઈ સલામત નથી, કોઈ ડ્રાઇવિંગની કોઈ સેન્સ નથી. ત્યાંથી શરૂ થઈને તમારું ફ્યુચર જે તમે વાત કરી કે ડિગ્રી લીધા પછી એ 5 વર્ષ અહીંયા કામ કરે અને બહાર જઈને જે કામ કરે, એમાં જે પ્રોગ્રેસનો જે રેશિયો છે આ બહુ ભયાનક રેશિયો છે. જી, બહુ જ સાચી વાત છે દક્ષેશભાઈ. કારણ કે અહીંયા તમને જે વળતર મળે છે ને અને ત્યાં જે વળતર મળે છે એ બંનેમાં આસમાન જમીનનો તફાવત છે. અહીંયા 5 વર્ષ કે 10 વર્ષમાં જે તમે ન કમાઈ શકો એ 2-4 વર્ષમાં ત્યાં ડોલરમાં ઢગલો કમાઈ. અને બીજી વસ્તુ, તમારું જે બ્રેઇન ડ્રેઇન છે ને એ તો બહુ મોટો ઇસ્યુ છે. વર્ષોથી આ એક ઇસ્યુ છે કે તમારે ત્યાં રહેનારા ખુરાનાને કોઈ દિવસ ભારતમાં રહ્યા પછી નોબેલ પ્રાઇઝ ના મળે, જ્યારે વિદેશમાં ચાલ્યા ગયા પછી MS યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને પણ ત્યાં આગળ નોબેલ પ્રાઇઝ માટે એની પસંદગી થાય. આ શું બતાવે છે તમારું? આ બ્રેઇન ડ્રેઇન જે છે ને એ બહુ ભયંકર મોટો પ્રશ્ન છે તમારા દેશમાં, કે સાચા, સારા અને યોગ્ય વ્યક્તિઓ આઈડેન્ટિફાઈ કર્યા પછી એની પાછળ દેશ આખો, રાજ્ય આખો કે સમાજ ઇન્વેસ્ટમેન્ટ કરવા તૈયાર છે. એના રિસર્ચના પ્રોજેક્ટ્સ હોય કે પછી એના કોઈ સાહસિક પ્રોજેક્ટ્સ હોય. જ્યારે વિદેશમાં એ જ વ્યક્તિઓ એ આપણે ત્યાંથી ગઈ હોવા છતાં એને ત્યાં એપ્રિસિએશન પણ મળે છે, એટલું વળતર પણ મળે છે, અને એની સાથે સાથે આટલા મોટા પારિતોષિકો માટે એ એલિજિબલ પણ બને છે. રેકગ્નિશન, રિસ્પેક્ટ અને અબોવ ઓલ યસ, પણ એક્સેપ્ટન્સ. સુભાષભાઈ, કે સાહેબ એક જ મિનિટ, એટલે આ 3 એલિમેન્ટ જો અહીંયા સુધરે તો હું નથી માનતો કે આટલા પાવરફુલ નેચરલ રિસોર્સિસ ધરાવતો સુંદર દેશ છોડીને કોઈ આ રીતે જાય. ફરવા માટે જાય અલગ વસ્તુ છે, પણ આટલો અદ્ભુત દેશ છોડીને માણસ જાય શું, શેના માટે, એ આપણે ઊભું કરીએ. દર્શક મિત્રો, વિલ કમ બેક ટુ યુ. એક નાનકડો બ્રેક લઈએ છે. જતા નહીં, તમારા મનમાં આ સાંભળીને જે પ્રશ્નો ઉઠી રહ્યા છે એ સમહાઉ વી આર રીડિંગ, એને અમે રિફ્લેક્ટ કરીશું. સી યુ સૂન. વેલકમ બેક મિત્રો. ફરીથી ચર્ચાને આગળ લઈ જઈએ. તરંગભાઈ, આપને એક સવાલ પૂછીશ કે દાખલા તરીકે જર્મનીની વાત કરીએ જી, તો જર્મનીની યુનિવર્સિટીઝ કે કોલેજીસમાં એડમિશન લેવું હોય કોઈ પણ દેશના સ્ટુડન્ટે તો યુની આસિસ્ટ કરીને સિસ્ટમ છે. તમારી એપ્લિકેશન પહેલા ત્યાં જાય, એ ક્રોસ ચેક કરે અને એની પાસે ત્યાંની યુનિવર્સિટીનું એક્રેડિટેશન અને એનું રેન્કિંગ છે. તમારી એપ્લિકેશન એ તારવે યુનિવર્સિટીને મોકલે, યુનિવર્સિટી તમને કોન્ટેક્ટ કરીને એડમિશન આપે તો ફરીથી એ યુની આસિસ્ટમાં જાય અને તમારે આ એક સગવડ માટે યુની આસિસ્ટની નોમિનલ ફી તમારે ભરવી પડે પર યુનિવર્સિટી €10 કે 15 વોટ એવર.
એટલીસ્ટ ભલે તમે 20 યુનિવર્સિટીમાં એપ્લાય કર્યું, તમારા 20 યુરો એટલે 1700 રૂપિયા ગયા, ચલો માની લો, તો એવી સિસ્ટમ બીજા દેશોમાં કેમ નથી? અને બીજા દેશોમાં ધારો કે ના હોય, તો આપણે પોતે ભારતમાં વિદ્યાર્થીઓને એનલાઇટન કરવા માટે, સાચી દિશામાં લઈ જવા માટે આપણે આપણી પોતાની આવી ફિલ્ટરેશન સિસ્ટમ ઊભી કરી શકીએ કે કોઈ પણ દેશની કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજમાં જવું હોય તો આપણી જ શિક્ષણ પ્રણાલી, આપણી શિક્ષણ મિનિસ્ટ્રી કે ફોરેન મિનિસ્ટ્રી એને ગાઈડ કરે કે આમાં જવાય કે ના જવાય, આ રીતે યુનિઆસિસની જેમ? 100% દક્ષેશભાઈ, જે યુનિઆસિસ છે ને એવી સિસ્ટમ ઘણી બધી કન્ટ્રીમાં છે, થોડી ઘણી છે, પૂરેપૂરી નથી. જર્મનીની અંદર એ પોસિબલ એટલા માટે થાય છે કે 90-95% આખું એડ્યુકેશન ગવર્મેન્ટથી કંટ્રોલ છે, સેન્ટ્રલી. હવે બીજી કન્ટ્રીઝની અંદર કેવું છે કે સ્ટેટ લેવલ ઉપર બી મેનેજમેન્ટ થતું હોય છે અને ફેડરલ લેવલ ઉપર બી મેનેજમેન્ટ થતું હોય. તો જેમ કે કેનેડાની જ વાત કરીએ તો કેનેડામાં પણ અમુક સ્ટેટની અંદર, જેમ કે એલ્બર્ટા છે અને ઓન્ટારિયો છે, ત્યાં આવા કોમન પોર્ટલ્સ છે જ્યાંથી એપ્લિકેશન તમે શોર્ટલિસ્ટિંગ અને સબમિશન કરી શકો છો. પણ એ કન્ટ્રીની સિસ્ટમ્સ તો ઇન્ડિયામાંથી તો 70 દેશમાં સ્ટુડન્ટ્સ જાય છે, એટલે એ બધી કન્ટ્રીની જોડે તો આપણે જઈ ના શકીએ કે તમે આવી સિસ્ટમ ડેવલપ કરો. પણ ભારત દેશમાં આપણે એ સિસ્ટમ એવી ડેવલપ એક કરી શકીએ છીએ, એક પર્ટિક્યુલર, જેમ જનકભાઈએ કીધું કે એઆઈયુ પાસે લિસ્ટ છે, તો એ એઆઈયુનું જ એમના રિસોર્સિસ યુઝ કરીને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ એક સ્પેસિફિક ટીમ ડેવલપ કરીને એક એવું લિસ્ટ અથવા લાયસન્સિંગ અથવા પરમિટ કે ભાઈ જે પણ કન્ટ્રીની જે તે કોલેજ કે યુનિવર્સિટી હોય એને ઇન્ડિયામાંથી સ્ટુડન્ટ લેવો હોય તો કમ્પલસરી એની પાસે એ પરમિટ હોવી જોઈએ. અને એ પરમિટ આપતા પહેલા આપણા દેશની ગવર્મેન્ટ એના બધા મેઝરમેન્ટ ચેક કરે, એ એલિજિબલ થતા હોય તો એની પરમિશન આપે. આ એક રીતે કંટ્રોલ કરી શકાય. હવે જો આની અંદર થોડું એડ કરું તો આપણો એમિગ્રેશન એક્ટ એ ઓલરેડી રિવિઝનમાં છે, બિલ ઓલરેડી ડિસ્કશનમાં છેલ્લા 2 વર્ષથી છે અને એની અંદર હજુ પણ સ્ટુડન્ટ રિક્રુટમેન્ટને ઇન્ક્લુડ નથી કરવામાં આવ્યું. તો આ બિઝનેસ, અગર હું એક એજન્ટ છું તો અમારી પાસે કોઈ લાયસન્સ નથી આનું, આ નોન લાયસન્સ બિઝનેસ છે. એટલે બીજું કે લોકલી જે મેલ પ્રેક્ટિસિસ થતી હોય એને કંટ્રોલ કરવા માટે યા તો સ્ટેટ લેવલે યા તો સેન્ટ્રલ લેવલે એક એવી બોડી ગવર્મેન્ટ ઇન્ટ્રોડ્યુસ કરી શકે છે કે ભાઈ દરેક વ્યક્તિ જેને સ્ટુડન્ટ રિક્રુટમેન્ટ કરવું હોય ફોરેનમાં એને કમ્પલસરી આ લાયસન્સ લેવું. એનો એક ગાઈડલાઈન ડ્રાફ્ટ બી ગવર્મેન્ટે તૈયાર કરેલો છે. દેર વર્ક, એ લોકો એના ઉપર કામ કરી રહ્યા છે, પણ કદાચ એટલી હેવી પ્રાયોરિટીમાં નહીં હોય. પણ હવે સમય એવો પાકી ગયો છે કે એને પ્રાયોરિટીમાં લેવું પડે, કારણ કે હાલ 8.5 લાખ સ્ટુડન્ટ ઇન્ડિયામાંથી બહાર દર વર્ષે ભણવા માટે જાય છે અને એઝ પર ડિફરન્ટ ઇન્ટરનેશનલ બોડીઝના પ્રોજેક્શન્સ એ આંકડો વધીને 18 લાખ બાય 2024-25માં થઈ જશે. કોઈ પણ પરિબળો આને રોકી શકે એમ નથી. જેમ સુભાષ સરે કીધું કે ભાઈ સારી ફેસિલિટીઝ વાળી યુનિવર્સિટી અહીંયા હોય ને ગેલછામાં લોકો જાય છે, પણ હું થોડુંક એનાથી અલગ વિચારું છું, કારણ કે ફોરેનમાં ભણવા જવું એ માત્ર ડિગ્રી લેવા માટે નથી, એક એક્સપોઝર છે. એટલે આ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ મોબિલિટી અમે એને કહીએ છીએ, જે અમારી ફ્રેટર્નિટી છે એને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ મોબિલિટી કહે છે. એ ખાલી ઇન્ડિયામાંથી નથી, બ્રિટનનો સ્ટુડન્ટ પણ બહાર ભણવા જાય છે, યુરોપના સ્ટુડન્ટ્સ પણ બહાર ભણવા જાય છે. એ ઓવરઓલ 55 લાખ વિદ્યાર્થીઓની છે વર્લ્ડ વાઇડ, અને એ પણ ડે બાય ડે ઇન્ક્રીઝ જ થઈ રહી છે. એટલે એને તો આપણે કંટ્રોલ નહીં કરી શકીએ, એ તો લોકોના પર્સનલ ડિસિઝન છે. પણ આપણે એ લોકો ક્યાંય છેતરાય નહીં, એ લોકોની સાથે કંઈ ખોટું ના થાય, એમના વર્ષો ના બગડે, એમના પૈસા ના બગડે, એવી કોઈક સિસ્ટમ ડેવલપ કરી શકીએ. આરપી પટેલ, આ જ સવાલ આપને પણ હું પૂછું છું, એમાં થોડું ઉમેરીને. જે ઘટના સૌને યાદ હશે કે આજથી 10 વર્ષ પહેલા ઇંગ્લેન્ડમાં શોપિંગ સેન્ટરોમાં ચાલતી કેટલીય યુનિવર્સિટીઓ કે કોલેજોમાં અહીંયાના આપણા વિદ્યાર્થીઓ એડમિશન લીધેલું, ત્યાં જઈને ખબર પડેલી કે આ તો કંઈ છે જ નહીં, અને બહુ ચોંકી જવા એવા ફોટોગ્રાફ્સ ત્યાંથી આવતા હતા કે લંડનની સ્ટ્રીટ ઉપર ભારતના વિદ્યાર્થીઓ સૂઈ ગયા છે, માન્ચેસ્ટર લિવરપુલની સ્ટ્રીટ્સ ઉપર ફૂટપાથ ઉપર સૂતા છે, નો વેર ટુ ગો. આ ચોંકાવનારી ઘટના પછી પણ આ બંધ થઈ જવું જોઈતું હતું, એના બદલે હજી પણ આવા દ્રશ્યો કેમ આવે છે? દક્ષેશભાઈ, 1-2 વાતની મને સ્પષ્ટતા કરવી ગમશે. સુભાષભાઈએ જે વાત કરી, તરંગભાઈએ વાત કરી અને આપે પણ જે વાત કરી કે એમને જે પ્રશ્ન પૂછાયો છે એના અનુસંધાને
હું એવું માનું છું કે જનરલી જ્યારે પણ આવા પ્રશ્નો બને છે ત્યારે આપણે બધા જ કાં તો સરકારને સલાહ આપીએ છીએ અથવા તો એવું માનીએ છીએ કે આવી એક સિસ્ટમ હોવી જોઈએ, આવું કંઈક હોવું જોઈએ. પણ હું એમ માનું છું કે તમે ગમે તેવી સિસ્ટમને એડોપ્ટ કરો, ગમે તેવી સિસ્ટમ બનાવો, પણ જ્યાં સુધી પબ્લિક સુધીની અવેરનેસ ક્રિએટ ન એ જ થાય મેં પહેલા કીધું. ત્યાં સુધી એ સિસ્ટમ બધી ડેડ છે. આજે પણ કેનેડામાં જે ઇન્સિડન્સ બને છે, આઈ થિંક હું માનું છું કે આ ઇટ ઇઝ અ ફર્સ્ટ ટાઈમ. આ કોઈ રિપીટેડલી પહેલા નો ડાઉટ પહેલા આ પ્રસંગો બનતા હતા, પણ છેલ્લા 10 વર્ષમાં આવો પ્રસંગ કદાચ કેનેડામાં પણ બન્યો પહેલો પ્રસંગ છે. અને કેનેડાની પોતાની જે કેનેડા ગવર્મેન્ટની જે વેબસાઇટ છે એના ઉપર આખું ક્લેરિટી સાથેનું લિસ્ટ આપેલું જ છે. આઈ પ્રિફર અને આઈ સજેસ્ટ કે જનરલી કોઈ પણ સ્ટુડન્ટ કે એના મા બાપ જ્યારે પણ એબ્રોડની અંદર પોતાના દીકરા દીકરીને મોકલે ત્યારે કમસે કમ એ ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર જો એને સર્ટિફાઈડ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી અને કોલેજનું જો લિસ્ટ ચેકઅપ કરે તો એને ખબર પડી જ જાય છે કે આ શું છે. અને મેજોરિટી આગળ એટલો જ રાખવામાં આવે કે ભાઈ જે ગવર્મેન્ટ સાથે એફિલેટેડ હોય, ગવર્મેન્ટનું ફંડિંગ અને એડમિનિસ્ટ્રેશન હોય એમાં જ એડમિશન લેવું, પ્રાઇવેટમાં શા માટે જવું પડે. પરંતુ આ બધાની પાછળ એક જ વસ્તુ છે કે જે સુભાષભાઈએ વાત કરી કે અહીંયાથી લોકો ત્યાં જાય છે અને 2 નંબરમાં જાય છે, 1 નંબરમાં જાય છે. સુભાષભાઈ, બહુ ક્લેરિટીની વાત એ છે કે રૂપિયા અને ડોલર વચ્ચેનો જે ડિફરન્સીસ છે ને એ કોઈ પણ વ્યક્તિને ક્યાંય પણ લઈ જવા માટે પ્રેરણા આપે છે. હવે એ પ્રેરણાને લઈને ઓછા સમયમાં વધુમાં વધુ રૂપિયા કેવી રીતે બનાવી શકાય એવી જે મેન્ટાલિટીનો ક્રેઝ જે અત્યારે હાલ ઇન્ડિયા અને દરેક જગ્યા ઉપર ક્રિએટ થયો છે એનું આ પરિણામ છે. આપણે ચોક્કસ એ વાત સાથે માનીએ છીએ કે અહીંયા ત્યાં આગળ ઓપોર્ચ્યુનિટી છે નહીં નથી, એવું નથી. ઇન્ડિયામાં પણ ઓપોર્ચ્યુનિટી ઘણી બધી છે. ઓપોર્ચ્યુનિટી સાથે કામ કરી અને એના રેફરન્સની અંદર ડેવલપમેન્ટ કરવું હોય તો થઈ શકે છે, પરંતુ ઓછી મહેનતે વધુ કમાવાનું જે ક્રેઝ એટલા માટે છે કે ડોલર અને રૂપિયાનો ડિફરન્સ છે. ઇન્ડિયામાં તકો તો વિપુલ પ્રમાણમાં છે, પરંતુ પર્ટિક્યુલરલી ઓછી મહેનત કેવી રીતે કરી શકાય એના ઉપર જનરલી બધા વેટેજ આપે છે. હું એવું માનું છું દક્ષેશભાઈ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય કે સ્ટેટ ગવર્મેન્ટ હોય, આપણે બધાએ ક્યાંક ના ક્યાંક એક સોશિયલ સંસ્થા સાથે કે વ્યક્તિગત ઇન્વોલ્વમેન્ટ કરવું જોઈએ. હું આપને એક વાત કરી લઉં કે કોરોનાની જ્યારે સેકન્ડ વેવ આવી ત્યારે બધા જ લોકો એટલી બધી ગવર્મેન્ટ ઉપર કોમ્પ્લિકેશન કરતા હતા કે ગવર્મેન્ટે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. અરે ભાઈ, જ્યારે આબ ફાટે ત્યારે થીગડું કોણ દઈ શકે? એવા સંજોગોની અંદર કેટલી સંસ્થાઓ આગળ આવી છે. વિશ્વમેં ફાઉન્ડેશને એવા સેકન્ડ વેવની અંદર 120 બેડની હોસ્પિટલ 1 અઠવાડિયાની અંદર તૈયાર કરી અને દર્દીઓને સેવા આપી છે. આજે લગભગ 1000 જેટલા ઓક્સિજન સિલિન્ડર લોકોના ઘર સુધી પહોંચાડ્યા છે. 1000 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર અમેરિકાથી મંગાવી એ સંજોગોની અંદર દરેકના ઘર સુધી અમારી મેડિકલ વાને પ્રોવાઈડ કર્યા છે. પટેલ સાહેબ થોડું એટલે જસ્ટ અ મિનિટ દીક્ષેશભાઈ, મારો પોઈન્ટ એ છે કે જ્યારે કોઈ પણ વસ્તુ આવા પ્રસંગો બને છે ત્યારે સરકાર માત્ર જવાબદાર છે એવું નથી. સંસ્થાઓ અને વ્યક્તિ તરીકે આપણી પણ ક્યાંક જિમ્મેદારી બનતી હોય છે કે આપણે એમાં ઇન્વોલ્વમેન્ટ કરવું જોઈએ. ધીસ ઇઝ માય કોન્સેપ્ટ. વેરી વેલ સેડ. પણ હું થોડો સુભાષભાઈ તમારા અને પટેલ સાહેબ કરતા મારો થોડો જુદો છે કે બધા જ ડોલરમાં કન્વર્ટ થવા માટે સમય બચાવે એટલા સમયમાં વધારે કમાઈ લેવાની ઘેલછાથી જાય છે એવું હું માનતો નથી. ભારતીય વિદ્યાર્થીઓનું એકેડેમિક સ્તર, કમિટમેન્ટ અને અબવ ઓલ પોતાની જાત સાથેનું અને પોતાની માતૃભૂમિ સાથેનું ઇન્ટેગ્રિટીનું લેવલ જે છે એ અનમેચ છે. અને ડોલર કરતા પણ તમે કોઈને એવો અહેસાસ કરાવો કે વી વેલ્યુ યુ, વી નીડ યુ because you are brilliant, because you are going to contribute to the nation in a very immense way. આટલો અહેસાસ અને એક્સેપ્ટન્સ હોય તો હું માનું છું કે ફોરેન કન્ટ્રીમાં વર્ષના $10 લાખ કમાવાની ઓફર હોય ને અહીંયા વર્ષના 10 લાખ રૂપિયાની ઓફર હોય. સવાલ તમે એનામાં એક વિશ્વાસ કેવી રીતે ઉભો કરો છો કે ભાઈ તું મારા માટે મહત્વનો છે, એના ઉપર છે. જનકભાઈ, એક સવાલ આપને પૂછું છું કે વિદ્યાર્થીઓને અહીંયા મૂંઝવણ શું છે અને એ દૂર કરીને અહીંયા ટોપ શિક્ષણ લઈ શકે એવી વ્યવસ્થા વધારે સારી રીતે કેવી રીતે ઊભી થાય? અને એ પહેલા એક પૂછું કે કેનેડામાં જે કોલેજો આજ જે થયું એ ફ્રોડ કહેવાય, અને ફ્રોડ કહેવાય તો ક્રિમિનલ કહેવાય કે ઇકોનોમિકલ કહેવાય? ચોક્કસ દક્ષેશભાઈ, હું આપને જવાબ આપીશ તમને. પહેલા તો હું ઇન્ડિયાની વાત કરું કે અહીંયા એ સ્તર કઈ રીતે ઊંચું લાવી શકે. તો પહેલા પ્રશ્નના જવાબમાં હું આપને કહેવા માંગુ છું કે ભારત સરકારે, મોદી સરકારે છેલ્લા
2 વર્ષ પહેલા લોકસભાની અંદર એક બિલ સુધાર્યું એફડીઆઈનું, એફડીઆઈ એજ્યુકેશન. એજ્યુકેશન ઇઝ ધ ઓનલી સેક્ટર વેર એફડીઆઈ ઇઝ 100% એલાઉડ. એટલે કે હવે વિશ્વની ખ્યાતનામ યુનિવર્સિટીઓ ભારત દેશની અંદર આવી અને અહીંયા પોતાના એજ્યુકેશન સંસ્થાનો સ્થાપશે. કદાચ આ છેલ્લું બજેટ કહ્યું એની અંદર જ તમને કહું કે બજેટની અંદર ગિફ્ટ સિટીની અંદર ફોરેનની યુનિવર્સિટીઓને વિવિધ સવલતો આપી અને સારી સારી ફોરેનની યુનિવર્સિટીઓ અહીંયા એ લોકો ઊભી કરી શકે એવી સગવડ સરકાર દ્વારા આપવામાં આવી છે. પણ પ્રશ્ન મારો અહીંયા એવો છે કે જ્યારે ફોરેન એજ્યુકેશનની વાત થાય છે ત્યારે તમારો ફંડામેન્ટલ બહુ ક્લિયર હોવો જોઈએ કે તમારે શિક્ષણ લેવા જવું છે કે ભણવા માટે જવું છે કે તમારે કમાવા માટે જવું છે. જો તમારો ફંડામેન્ટલ ક્લિયર નહીં હોય તો તમે કન્ફ્યુઝ થઈ રાખશો. બીજું સુભાષભાઈએ જે આગળ વાત કરી એ પ્રમાણે કે અહીંયા તકો બહુ ઓછી છે અને લોકો રૂપિયા કમાવા જાય છે ના બરાબર છે. પણ મારી દ્રષ્ટિએ હું તમને કહું કે આપણે સરકારને સલાહ આપીએ, સરકારે બધું કરશે તો આપણે શું કરીશું? દેશે મારા માટે શું કર્યું એવું નથી વિચારવાનું, મેં દેશના માટે શું કર્યું એ વિચારવાનું છે. તમે સારું શિક્ષણ મેળવવા માટે ફોરેન ગયા, સારી યુનિવર્સિટીમાં એડમિશન લીધું, સારું ભણ્યા, પછી તમારી ફરજ એવી બને છે કે જે દેશમાંથી હું જન્મ્યો છું, જે દેશે મને આટલું બધું સારી સગવડો આપી છે ત્યાં મારી જવાબદારી છે, ત્યાં મારી ફરજ છે તમને કહું. એટલે ત્યાં સેટલ થવાની જગ્યાએ તમારે તમારા વતનની અંદર પાછા આવી અને તમારા દેશને સર્વ કરવું જોઈએ. ડૉક્ટર હોમી ભાભા, ડૉક્ટર વિક્રમ સારાભાઈ કે જે 1940ના 1935ના જમાનામાં તમને કહું સાહેબ કેમ્બ્રિજમાં ભણવા જતા હતા અને ત્યાંથી ભણીને શું એ વખતે અમને તમને કહું કે નહોતા મળતા. અહીંયા અત્યારે જે ઓપોર્ચ્યુનિટી છે ફોરેનમાં એના કરતાં 1935 40ની અંદર તો કેટલી ઓપોર્ચ્યુનિટી હતી તમને કહું. ઇવન આઈઆઈએસસી બેંગ્લોરની અંદર જ્યારે વિક્રમ સારાભાઈ અને હોમી બાબા એઝ એ ટીચર, એઝ એ પ્રોફેસર દે હેવ સર્વિંગ, ત્યારે બી એમને ફોરેનમાંથી એટલા બધા ઇન્વિટેશન આવતા હતા. આપણા અબ્દુલ કલામ કે જેને મિસાઇલ મેન, એમને શું ફોરેનમાંથી નહીં આવતું હોય? પણ અહીંયા આપણી માનસિકતાનો સવાલ છે કે મારે દેશ માટે કંઈ કરવું છે કે શું. અમુક સામાન્ય મારા બા જીવતા હતા ત્યારે એવું કહેતા હતા કે બેટા જેમ માણસ વધારે ભણે છે ને વધારે સ્વાર્થી થાય છે. જેટલું વધારે ભણે છે એટલું માણસ પોતાના માટે વધારે વિચારે છે. ખરેખર દરેકને એવું છે કે અહીંયા સરકાર ભારતની આ નથી કરતી, આ નથી કરતી, પણ તમે શું કર્યું? બધાને એવું છે કે નહીં ભાઈ મારે પહેલા બીજાનું જે થવું હોય થાય, પણ મારું શું તમને કહું. એટલે સૌથી પહેલા જો તમારું ઈચ્છા એવી હોય કે ભાઈ મારે સારું શિક્ષણ લઈ અને સારું ભણવું છે તો સારું શિક્ષણ લીધા પછી તમારે ભારત દેશમાં એને સર કરવું પડે. આઈઆઈટીસ, આઈઆઈએમ્સ કે જે ખરેખર ભારત દેશના નાગરિકોના ટેક્સથી ચાલતી સરકારી સંસ્થાઓ છે. સાહેબ એક આંકડા મુજબ એવું કહેવામાં આવે છે કે ત્યાંથી બહાર નીકળતો 80 થી 70% વર્ગ ફોરેન જતો રહે છે, જે બ્રેન ડ્રેન તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે આ બધી વસ્તુને ક્યાંક પોતાના મગજમાં ઝંઝોટવાની જરૂર છે કે ભાઈ જે દેશે મને આટલું બધું આપ્યું અને જ્યારે મારે રિટર્ન આપવાની વસ્તુ આવી છે ત્યારે હું મારું એકલાનું વિચારવું જોઈએ, 100% વિચારવું જોઈએ. કારણ કે આપણે પણ ફેમિલી છે તમને કહું. પણ સાહેબ હું એવું નથી માનતો કે તમે આઈઆઈટી કે આઈઆઈએમમાંથી તમે બહાર પડ્યા હોય અને તમને અહીંયા તક ના મળે તમને કહું. આ મેડિકલ આપણી કોલેજો છે, સરકારી કોલેજોની વાત કરીએ તમને કહું એમ, એક ડોક્ટર બનાવવા માટે સરકાર લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. મને એક્ઝેક્ટ ફિગર યાદ નથી, પણ કદાચ બીજે મેડિકલ કોલેજ કે વીએસની અંદર તમને કહું ફીઝ સેમિસ્ટરની 1000 રૂપિયા, 1500 કે 5000 રૂપિયા ફીસ હશે તમને કહું એમ. એની સામે સરકાર એક ડોક્ટર બનાવવા માટે તમને કહું કે લાખો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ લોકોને એમ જ થાય કે ચલો હું યુએસએમએલઈ આપીને સેટલ થઈ જવું. થવું જોઈએ, હું ના નથી પાડતો તમને કહું, પણ ક્યાંક તમે તમારો ત્યાં બોન્ડ પણ પૂરો કરો. આજે મેડિકલ કોલેજની અંદર મેડિકલ ભણ્યા પછી ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે છટકબારી શોધતા હોય કે ના કઈ તમારો બોન્ડ હું ના કરું. એટલે વાત મારી એવી છે કે ભાઈ તકો અહીંયા નથી એવું નથી, તકો તમારે શોધવાનું છે. હા ચોક્કસ હું એક બાજુમાં તમને કહું કે સહમત થઉં છું કે અહીંયા કોમ્પિટિશન વધારે છે.
કારણ કે આપણે 130 કરોડની જનતાનો દેશ છે. પણ જનકભાઈ કોમ્પિટિશન બી છે ને, ઇલીગલ કોમ્પિટિશન બહુ છે, હેલ્ધી કોમ્પિટિશન નથી રહી. આજે હું કયા નેતાનો સગો છું, કઈ પાર્ટીમાં મારા છેડા અડે છે, હું કયા અધિકારી સાથે બેસું છું, ઉઠું છું, એની લાગવગ અને એના પ્રશ્નો પુષ્કળ છે અને એને કારણે કેટલા બધા પ્રશ્નો ઉભા થયા છે. એટલે લોકોને, વિદ્યાર્થીઓને ટેલેન્ટ હોવા છતાં એમને છે કે મારા આ દેશમાં મારી કદર નહીં થાય તો. જો આવું અબ્દુલ કલામે વિચાર્યું હોત, આવું વિક્રમ સારાભાઈએ વિચાર્યું હોત, કે ડોક્ટર હોમી બાબાએ વિચાર્યું હોત, તો તમે વિચારો કે આજે આપણે ક્યાં હોત. તમને કહું, એ સમયની સરકાર જનકભાઈ ને એ સમયની તકો જુદી વાત હતી. અત્યારનો વસ્તી વધારો, અત્યારની સંસ્થાઓની ઉપલબ્ધિ અને અત્યારે જે પ્રકારના સ્ટેન્ડર્ડ આપણા નીચે ઉતરી ગયા છે, આ બધા ફેક્ટર્સ કામ કરે છે યુવાનોમાં. એટલે તમે મારી વાતને સ્વીકારી દીધી કે આપણા ફેક્ટર્સ નીચે આવી ગયા છે. એ જ હું આપને કહેવા માંગુ છું કે ભાઈ આપણે આપણી માનસિકતાથી નીચે આવ્યા છે કે ભાઈ પહેલા હું જ છું, કેન્દ્ર સ્થાનમાં હું છું. એ તમે હું સુફિયાની વાતો કરું, તમારા માટે એવું નથી, એ મને બી લાગુ પડે છે. ક્યાંક ના ક્યાંક જવાબદાર આપણે બધા છે. હું એમ કહેવા માંગુ છું કે આપણે બધા છીએ. હું દક્ષેશભાઈ કંઈક એડ કરવા માંગુ છું. આ આપણે જે ચર્ચા કરી રહ્યા છે ને, એનું એક લેવલિંગ ક્યાંક આગુ બાજુ થઈ રહ્યું છે. આપણે વાત કરી રહ્યા છીએ કે કેનેડામાં કોલેજો બંધ થઈ. હવે જો હું થોડું સ્પીડમાં બોલું છું કે કોલેજીસ જે છે એની અંદર એવા સ્ટુડન્ટ ગયા છે જેને ગવર્મેન્ટ કોલેજમાં પહેલા તો એડમિશન મળ્યું નથી, યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું નથી. એટલે ટેકનિકલી એ લોકો પોટેન્શિયલ માઇગ્રન્ટ છે, એમણે જાતે જ ક્વોલિટી જોડે કોમ્પ્રોમાઇઝ કર્યું છે. બીજી વસ્તુ, અગર આપણે હોમી બાબા કે બીજા જે ખ્યાતનામ લોકો જેને ફોરેન ભણીને ઇન્ડિયાને સર્વ કર્યું, પણ અહીંયા જે ફોરેન જઈ રહ્યા છે ને 8.5 લાખ સ્ટુડન્ટ, એમાંથી માત્ર 25,000 જ એ કેટેગરીના છે. નહીં, એમની જે વાત છે એ સેટિંગ અપ ઓફ ગુડ એક્ઝામ્પલ્સ. હા, પણ એ 8,25,000 જે છે ને સાહેબ દક્ષેશભાઈ, એ ઇન્ડિયામાં ભણશે કે વિદેશમાં ભણશે, એ લોકોનું ગ્રોથ સાયકલ છે ને એ એમના વિઝનમાં જ નથી. એ લોકો એવરેજ સ્ટુડન્ટ છે, જે અહીંયા આગળ 50% થી 70% વચ્ચે સ્કોર કરવાવાળો સ્ટુડન્ટ છે. એને તમે અહીંયા એન્વાયરમેન્ટ આપો તો બી કોઈ ફેર નથી પડવાનો. એ ફોરેન જાય છે અને ત્યાં લાઈફમાં ઇઝીલી સેટલ થવાનો પ્રયત્ન કરે છે, જે એને ઇન્ડિયામાં ઇમ્પોસિબલ લાગે. પણ આનું બીજું એક કારણ અથવા તો આંકડા એ પણ છે, અધર સાઇડ ઓફ ધ સ્ટોરી, કે તમે દુનિયાની ટોચની યુનિવર્સિટીઓનું છેલ્લા 10 વર્ષનું ઇન્ટેક જુઓ. જનકભાઈ વુડ એગ્રી કે ભારતના બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ ત્યાં ગયા છે. તમે હાર્વર્ડ, સ્ટેનફર્ડ, એમઆઈટી ની વાત સ્કોલરશિપ, એટલે આ સાઈડ પણ છે. વાત એ છે કે વાય કાન્ટ વી રિટેન ધેમ. એ પછી વાત કરીએ. વી આર રનિંગ આઉટ ઓફ ટાઈમ. સુભાષભાઈ, આપણે અહીંયા વાત થઈ, ઘણા બધા મિત્રોએ કહ્યું કે આમાં સરકાર શું કરે, પણ કુટુંબની અંદર કોઈ સભ્યથી ધારો કે ભૂલ થાય તો કુટુંબ એનાથી કુટુંબનો વડો હાથ નથી ઊંચા કરી દેતો કે આ તો ભાઈ તારી ભૂલ છે, તું સોલ્વ કર. અહીંયા આગળ વિદેશમાં કોઈ પણ જગ્યાએ કોઈ ભારતીય કોઈ રીતે ફસાય કે હેરાન થાય તો સીધી ફોરેન મિનિસ્ટ્રીનો રોલ આવે ને આવે જ. યુ કેન નોટ વોશ યોર હેન્ડ્સ ઓફ ધેટ, કારણ કે આફ્ટર ઓલ હી ઇઝ એન ઇન્ડિયન. અને અત્યારે જે થયું છે, અત્યારે બીજી વાતો બાજુ ઉપર મૂકીએ, આ વિદ્યાર્થીઓને આમાંથી સેફલી બહાર કાઢવામાં ડિપ્લોમેટિક સ્તરે ભારત સરકારનો કયો રોલ હોવો જોઈએ? ઇમિડિયેટ રોલ. બહુ જ સાચી વાત કહું તો ઇમિડિયેટલી કેનેડાની ઇન્ડિયન એમ્બસીએ આમાં બહુ મહત્વનો રોલ ભજવવો જોઈએ અને એમણે ઇમિડિયેટલી એ વિદ્યાર્થીઓને એ યુનિવર્સિટીઓમાંથી બહાર કાઢીને જે તે યોગ્ય હોય તે સ્થળે એમને એડમિશન્સ અપાવવામાં બહુ જ મહત્તમ રોલ અદા કરી દેવો પડે કે જેથી એમને પાછા ન ભાગવું પડે અને એમને પોતાને જેટલા સમય માટે ત્યાં ભણવા ગયા છે એ પોતાના ખર્ચ સાથે એ ત્યાંની ગવર્મેન્ટના સાથે નેગોશિએટ કરવું પડે અને એ નેગોશિએશન ઇન્ડિયન એમ્બસીની જવાબદારી બને છે. હું તમને એક જ દાખલો આપું કે હું થોડા વર્ષો પહેલા સ્પેન ભણાવવા માટે ગયો હતો. યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો કે ઇન્ડિયન એમ્બસીને ખબર હતી કે હું કઈ તારીખે કયા પ્લેનમાં મેદ્રિડના એરપોર્ટ પર લેન્ડ થાઉં છું. ઇન્ડિયન એમ્બસીએ ત્યાં સુધીની મારી દરકાર કરી કે હું કેવી રીતે ત્યાંથી સ્પેનની ગ્રેનેડા યુનિવર્સિટીમાં પહોંચીશ અને ત્યાંના પ્રોફેસરો સાથેનું મારું નેગોશિએશન ઓનલાઈન એ વખતે એમણે કરાવી રાખ્યું હતું કે જેથી કરીને ક્યાંય ઇન્ફોર્મેશનનો લેક ઊભો ન થાય. અને હું જેટલો સમય ત્યાં રહ્યો
ત્યારે દરેક વખતે ત્યાંની લોકલ ઓથોરિટીથી માંડીને ત્યાંની ઇન્ડિયન એમ્બસીએ મારી તકેદારી, સુભાષભાઈ, મારી સલામતી, મારા સ્વાસ્થ્યના તમામ સુભાષભાઈ, પગલાં તમે લીધા તો હતા. એક એટલે આ નહીં, what I am trying to say, સ્કોલર તરીકે ભણાવવા ગયો હતો, પણ તેમ છતાંય આ જવાબદારી ઇન્ડિયન એમ્બસીએ લેવી પડે. આજે ઇન્ડિયન એમ્બસીએ એટલા સરસ સ્વામી વિવેકાનંદ સેન્ટર્સ દરેક દેશમાં ઉભા કર્યા નહીં, છે, નહીં, સાંભળો. જ્યાં આપણે આપણે યોગની we are એક જ running out of મિનિટ, એ time. યોગની તૈયારીઓ આપણે ત્યાં જે કરીએ છીએ એ જ રીતે આ ત્યાંના ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે કેર સેન્ટર ઊભું કરવું પડે. હું એ જ કહેવા માંગુ છું, એઝ યુ રાઇટલી સેડ, કે યુ વેર વેલકમ, રિસ્પેક્ટેડ એન્ડ ટેકન કેર ઓફ બીઇંગ એન ઇન્વાઇટેડ એકેડેમિક ડિગ્નિટરી. એટલે યુ આર કાઇન્ડ ઓફ સો વેલકમ. પણ આ વિદ્યાર્થીઓ તો બિચારા, એમની પાસે તો આવું કઈ, દેટ ઇઝ ધ થિંગ કે દેટ ઇઝ લેકિંગ. ના, એટલે ઇન્ડિયન કેર સેન્ટર્સ ઊભા કરવા પડે. ધેર યુ આર. પટેલ સાહેબ, આમાં તમે કઈ કહેવા માંગશો? ભલે આપણે કહીએ કે આમાં સરકાર શું કરે. આમાં દક્ષેશભાઈ એક જ વસ્તુ છે કે ઇન્ડિયામાં પણ કે ગુજરાતમાં પણ જો આવો કોઈ કેસ બને કે અહીંની કોઈ પણ પ્રાઇવેટ કોલેજ હોય એને પણ સરકારે માન્યતા આપી હોય અને એમાં કોઈ ફ્રોડ થાય અને કોઈ કોલેજ ઉઠી જાય અને એની અંદર ભણતા સ્ટુડન્ટનું ભાવિ અંધકારમય બને તો ઓટોમેટિક એના માટે જે તે દેશ કે એની રાજ્યની એની કોર્ટો હોય છે. એ કોર્ટના અનુસંધાનમાં ત્યાં પણ એની પ્રોસેસ થઈ છે. એ પ્રોસેસના લઈને 28મી ફેબ્રુઆરીએ કોર્ટ એનું જજમેન્ટ આપી અને એ જે કંઈ કંપની જે આખું ગ્રુપ છે એની ટોટલ કોલેજો સિવાય પણ એ ગ્રુપની ઘણી બધી પ્રોપર્ટી છે. એ પ્રોપર્ટીનું ઓક્શન કરીને એમાંથી જે કંઈ ફંડિંગ આવશે એને ઓક્શનના રૂલ્સ પ્રમાણે એનું ડિસ્ટ્રીબ્યુશન કરવાના છે. એવું ઓલરેડી ત્યાંની અમારા જે સ્ટુડન્ટ ગયા છે એમની સાથેની એક સ્ટુડન્ટે નામ નહીં આપવાની શરતે બહુ ક્લેરિટી સાથે વાત કરી છે કે 28મી ફેબ્રુઆરીએ જે રિઝલ્ટ આવશે એના પછી ત્યાંની ગવર્મેન્ટે પણ ત્યાં બીજી જે કોલેજો છે એમને પણ કમસે કમ 25 કે 30% ફીની રેફરન્સમાં એડમિશન આપવાની પણ તૈયારી બતાવી છે. ત્યાંની ગવર્મેન્ટ પણ સિરિયસ છે. એટલે આ એક પ્રોસેસનો પાર્ટ છે અને એ પાર્ટ થયા પછી માની લો કે આપણા સ્ટુડન્ટને તકલીફ પડે છે તો ચોક્કસ ગવર્મેન્ટનો રોલ બને છે અને ગવર્મેન્ટ એના માટે હું એવું માનું છું કે જ્યારે જ્યારે પણ આવું થયું છે ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટે 100% આવા કેસીસની અંદર હેલ્પફુલ થઈ જ છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ ઇટ્સ અ પાર્ટ ઓફ કન્સર્ન સ્ટેટ પ્રોસેસ. એટલે અને એમાં હું એક જ વસ્તુનું ધ્યાન દોરી દઉં આ તબક્કામાં કે જ્યારે પણ હવે કોઈ વિદ્યાર્થીઓ આ પ્રકારે એબ્રોડમાં સ્ટડી માટે જતા હોય તો સૌથી પહેલા તો એમને જે તે કન્ટ્રીની વેબસાઇટ ઉપર આ કોલેજો જોઈ લેવી જોઈએ. જે કોઈ એજન્ટ થકી આમાં જતા હોય તો એ એજન્ટની પણ ઇન્ટિગ્રિટી, એનું કેલિબર, એની સ્ટાન્ડર્ડ, આ બધી વસ્તુઓ 100% એને ચેક કરવી જોઈએ. જે તે કોલેજમાં જે દેશમાં જતા હોય ત્યાં કદાચ એના ગ્રુપમાંનો કે સ્ટેટનો કોઈ વિદ્યાર્થી જો અભ્યાસ કરતો હોય તો એને એ પણ ત્યાં એની ઇન્ક્વાયરી કરવી જોઈએ. જે તે કોલેજમાં જે એડમિશન લે છે એ કોલેજનું કેમ્પસ કેવું છે આજે ગૂગલના ઉપરથી પણ ખબર પડી જાય છે. નાનું છે, મોટું છે, એમાં કેટલી બીજી કોલેજો રન કરે છે, નથી કરતી, કેટલા સ્ટુડન્ટ્સ ભણે છે, આ બધી જ વસ્તુની ઇન્ફોર્મેશન લઈ અને એના પછી જવું જોઈએ. અને છેલ્લે એક જ વાત કરી લો કે વિશ્વ ઉમિયા ધામે આ જે ઇન્સિડન્સ બન્યો છે એના પરથી અમે એક ડિસિઝન એવું લીધું છે કે હવે પછી એબ્રોડની અંદર કોઈ પણ સ્ટુડન્ટ એજ્યુકેશન માટે જાય તો એ યુનિવર્સિટી પ્રોપર છે કે નહીં, ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ છે કે નહીં, એની ઇન્ફોર્મેશન પણ હવે વિશ્વ ઉમિયા ધામ અમદાવાદમાંથી આપવા માટેનું અમે એક સેન્ટર ચાલુ કરી રહ્યા છીએ. ધેટ ઇઝ વેરી ગુડ. યુ આર ડુઈંગ વેરી ગુડ જોબ. જનકભાઈ, આવી ઘટનાઓમાં લીગલ પ્રોસિજર તો જે તે દેશમાં થશે, પણ એ થાય, પરિણામ આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓ એક ઇનોસન્ટ વર્ગ છે જેને આ બધી પ્રોસેસ ખબર હોતી નથી. એનો એક એક કલાક આ અનસર્ટન્ટીનો બહુ ભારે હોય છે. તો એમાં ઝડપ સરકાર તરફથી, બહુ અગત્યનો શબ્દ છે ઝડપ. તમને યાદ હોય તો સુષ્મા સ્વરાજ એઝ અ ફોરેન મિનિસ્ટર એમને ક્યાંય બી ખબર પડે કે દુનિયાના 262 કન્ટ્રીમાં કોઈ ખૂણા ઉપર કોઈ રીતે ફસાયો છે, શી ડિરેક્ટલી ઇન્ટરવીન્ડ. આ ઝડપની વાત છે. તો તમને લાગે છે કે આ કેસમાં આપણી સરકાર આ ઝડપ કરી રહી છે? આપણને અત્યારે સરકાર અંદરથી પોતાના ડિપ્લોમેટિક વેથી કેનેડાની સરકાર સાથે વાટાઘાટો કરતી જશે એવું ચોક્કસ આપણે ધારીને વિચારીને આપણે આગળ ચાલીએ તમને કહું. કારણ કે વી થિંક ઇન અ પોઝિટિવ વેઝ. કારણ કે અત્યારે જે કંઈ પણ કરવાનું છે એ સરકારે કરવાનું છે, બરાબર. ભારત સરકાર કેનેડાની સરકાર સાથે આ કોલેજોના જે વિદ્યાર્થીઓ રજડી પડ્યા છે તેના માટે સ્ટોપ ગેપ અરેન્જમેન્ટ, શોર્ટ ટર્મ વિઝન, લોંગ ટર્મ વિઝન, આ માટે જે કંઈ પણ કરવું પડતું હશે એની વાટાઘાટો કરી અને ઝડપીમાં ઝડપી કામ કરવા માટે અત્યારે સતત કાર્યરત કરતી હશે એવું મારું માનવું છે. અને આપણે આ ટીવી આપના માધ્યમથી સરકારને પણ એવું કહીએ કે આપ અત્યારે જે કંઈ બી ઝડપથી કામ કરી રહ્યા છે એમાં થોડીક ઝડપ વધારીને ત્યાંના વિદ્યાર્થીઓને સહેજ પણ તકલીફ ના પડે અને ત્યાં એમને સરસ મજાનું
એક સારું વાતાવરણ ઊભું થાય કે જેથી છોકરાઓ ડિપ્રેસ ના થઈ જાય એવું એક એન્વાયરમેન્ટ ઊભું કરી અને એમને ત્યાંની સરકાર સાથે ડિપ્લોમેટિક વેમાં વાટાઘાટો કરીને બીજી કોઈ કોલેજમાં, બીજી કોઈ યુનિવર્સિટીમાં, એમના જેવી કોઈ પણ સંસ્થાની અંદર એમનું એડમિશન ટ્રાન્સફર કરી અને વિઝા માટેની પ્રોસેસમાં ઝડપ કરવા માટે સરકારે દરમિયાનગીરી કરવી જોઈએ. વેરી વેલ સેડ. ઝડપ બહુ અગત્યની વસ્તુ છે. સુભાષભાઈ, છેલ્લા કેટલાય દાયકાઓમાં તમે જુઓ તો આ તો વિદ્યાર્થીઓની વાત છે, પણ એ સિવાય પણ કોઈ ભારતીય નાગરિક વિદેશમાં પગ મૂકે અને ઘણીવાર એવું લાગે કે હી ઇઝ બિંગ ટેકન ફોર ગ્રાન્ટેડ, એની એટલી કોઈ વેલ્યુ નથી અથવા તો એની સાથે કંઈ પણ કરી શકાય. એક આ જે માનસિકતા છે, તમે કોઈ અમેરિકન કે યુકેના સિટીઝન જોડે કોઈ પણ કન્ટ્રીમાં આવું કરવાની હિંમત કરી જુઓ તો સવાલ એ છે કે એઝ અ કન્ટ્રી આપણી એવી રિસ્પેક્ટ કે એવી ધાક વધારે ના હોઈ શકે કે એક ભારતીયને અડતા પહેલા માણસ 100 વાર વિચારે? વાત બિલકુલ સાચી છે દક્ષેશભાઈ. ધીમે ધીમે આ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. આપણી સરકારની એક એક્ટિવ રોલ, તમે જે સુષ્મા સ્વરાજનો દાખલો આપ્યો ને કે વિદેશમાં ફસાયેલાઓને રાતોરાત સુષ્મા સ્વરાજજી ભારત લઈ આવી શક્યા હતા, એ ભારત સરકારની પોતાની એક ઇન્ટિગ્રેટેડ રોલ હતો અને શી પરફોર્મ્ડ વેરી વેલ. આપણા દેશમાં શું છે, કેટલીક વસ્તુઓ બહુ ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર ઊભું થાય છે. કઈ વ્યક્તિ કયા સ્થાન પર બેઠો છે અને એનું પોતાનું ઘડતર કયા પરિમાણો વચ્ચે થયેલું છે ને એના પર આ વસ્તુ બહુ જ મદાર રાખતી હોય છે. અને એને કારણે ગવર્મેન્ટમાં પણ આવી વ્યક્તિઓના એક ચોક્કસ રોલ ઊભા થતા હોય છે અને એ રોલને કારણે એ વ્યક્તિઓ એ ગવર્મેન્ટમાં ઇફેક્ટિવલી પરફોર્મ કરે છે. તો સવાલ માત્ર આટલો છે કે આપણા દેશમાં છે ને જ્યારે સિલેક્શન આ પોઝિશન પર જે થતું હોય ને ત્યારે આ બધી ઇન્ટિગ્રિટી બધી બહુ ચેક થવી જોઈએ અને દરેક વ્યક્તિને દરેક પોઝિશન એની આ પ્રકારની ચોક્કસ લાયકાતો અને એની ક્રિયાશીલતાના આધાર પર એને એ પદ મળે ને તો હું માનું છું કે રાષ્ટ્રની એક આખી છાપ ઊભી થાય. અલબત્ત ભારતનું ચિત્ર વિદેશોમાં ખાસા સમયથી બદલાઈ રહ્યું છે, ઇમ્પોર્ટન્સ પણ વધી રહ્યું છે, પણ હજુ જેમ અમેરિકન સ્ટુડન્ટ્સને અહીંયા આગળ કંઈક થાય તો આખી એમ્બસી દોડી જાય છે. એનો જે ઇમ્પેક્ટ ઉભો થાય ને એવો ઇમ્પેક્ટ આપણો વિદેશમાં હજુ ઉભો થઈ શકે નથી. આ બાકીના ત્રણેય મહાનુભાવને એક એક જ લે, આપણી પાસે માત્ર 1 મિનિટ છે. આ ધાક અથવા છાપ અથવા તો રિસ્પેક્ટ એક ભારતીયની ભારતની બહાર કેવી રીતે ઊભી કરી શકાય? વન લાઇનર. હું તો એવું માનું છું કે જે 10 વર્ષ પહેલા જે ધાક હતી એના કરતો આજની ધાક ઘણી બધી વધારે છે. આવનારા સમયની અંદર આના કરતો પણ વધારે હશે. આપણે ડરાવવા નથી પણ આપણને કોઈ ડરાવે નહીં, આપણે કોઈને છેતરવા નથી પણ આપણને કોઈ છેતરે નહીં. જનકભાઈ, ચોક્કસ તમને કહું કે ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ આજે કોઈ પણ જગ્યાએ આપણે અપલિફ્ટ થવું હોય, આખા દેશ તરીકે કહો તો એમાં આપણે આવી ગયા. એ દરેકે દરેક વ્યક્તિ જે અહીંયાથી ત્યાં ગયા છે, જે ફોરેનમાં ગયા છે, એ લોકોએ જે પોતાની રીતે અપલિફ્ટ થયા હોય એના આધારે આપણું મૂલ્યાંકન થઈ રહ્યું છે. અને છેલ્લા 10 વર્ષમાં હું પણ માનું છું કે આજે ત્યાં પણ જે લોકો બહાર ગયા છે એમનું સ્તર પણ ઘણું ઊંચું આવ્યું છે, એટલે એ લોકોએ સારું કામ કર્યું છે, એટલે ધીમે ધીમે આપણે ઉપર આવી રહ્યા છે. તરંગભાઈ, તમે જે હેલ્પલાઇન નંબરની વાત કરી હતી તો એ સરકાર તરફથી તાકીદે હેલ્પલાઇન નંબર વિદેશ ભણવા જનારાઓ માટે એક્સેસેબલ હોવો જોઈએ કે નહીં? 100% એના માટે શું કરવું જોઈએ? એના માટે એક ટીમ બનાવવી પડે ગવર્મેન્ટે કે જેની અંદર અલગ અલગ નહીં એ લોકો સુધી આ એની તમે વેબસાઇટ કે ઈમેલ કીધો કે નંબર કીધો, ઈમેલ આઈડી એ તાત્કાલિક કેવી રીતે લોકો સુધી સરકારે પહોંચાડવો જોઈએ? તાત્કાલિક પહોંચાડવા માટે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર એક નોટિફિકેશન બહાર પાડી શકે છે કે ભાઈ આ પ્રકારની તમારે કોઈ પણ ચેકિંગ કરવું હોય તો આ ઈમેલ આઈડી ઉપરથી તમે ચેક કરી શકો છો અને એમની જે મીડિયા ટીમ હોય એના થ્રુ એ નેશનલી સર્ક્યુલેટ કરી શકે. અથવા તો તમામ યુનિવર્સિટી યુજીસીની અંડરમાં છે એટલે તમામ યુનિવર્સિટીને ડાયરેક્ટ તમને કહું કે એપ્રોચ કરીને એમને કહે યુનિવર્સિટીને કે તમે તમારા તમામ વિદ્યાર્થીઓને આ વસ્તુ પાસ ઓન કરો. તમે કહું બરાબર છે. દર્શક મિત્રો, અહીંયા 1 કલાકમાં જે એક્સરસાઇઝ થાય છે એ પછી અમે શું કર્યું એવું કહેવાના બદલે એક નમ્રતાથી એ કહીએ કે જે વિષય ઉપર કાર્યક્રમ હોય એ વિષયમાં તમારે આગળ કંઈ કરવું હોય તો વધારે કંઈ કર્યા વગર આ કાર્યક્રમ રેકોર્ડ કરી રાખી અને જોઈ લેવો. તમામ મહાનુભાવોનું દિલથી આભાર. થેન્ક યુ વેરી મચ. સી યુ લેટર. ગુડ નાઇટ. થેન્ક યુ.